હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં અને મજામાં જ રહેવાનું. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સવારમાં અમારા વિલોગમાં અમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. દરેક યુટ્યુબ ફેમિલીનું હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો કેમ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અચ્છા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ કેમી તામાં ઊભી રહીશ ત્યાં ઠંડી વાય તો ઠંડી નહીં હોતી વાદળો છે. તો ગાઈઝ જો અમારા પ્રિયા પેલી રામા પ્રિયા એ પ્રિયા તો ગાઈઝ જો પ્રિયા રામા આમાં ખેમીને તો પ્રિયાને આંચકો બાંધે છે ને તો આંચકો કૂદીને પેલા મગ જતી રહી ઓળંગીને. તો ગાઈઝ જો પ્રિયા રામા ત્યાં ક્યાં કરે હે. તો ગાઈઝ જો અમારા પ્રિયા બેરે આમાં કશોક દોડી બેઠા ને છે. શું કરું તો ઉત્તરાયણ તો જતી રહી તારું કા દોરડી બેઠું હા ઉત્તરાયણ તો બે દાળ થયા જ્યાં તું દોરડી કરે ઠેઠ કરીશ. તો ગાઈઝ છે ને અમારા પાછળનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. આમ ગામડાનું વાતાવરણ રમણીય લાગવા માંડી વહેલા. તો ગાઈઝ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. ગાઈઝ છે ને આજ તો વાદળ છવાય વાતાવરણ થઈ ગયું છે ને બધે વાદળો આવી ગયા છે આકાશમાં. ગાઈઝ જો છે વાદળ આવી ગયા છે. તો ગાઈઝ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે જણાવજો અને બને એટલો સપોર્ટ કરજો. તો ગાઈઝ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે અમારા ગામડાનું. તો ગાઈઝ આ તો ઠંડી બહુ છે અમે તો ચૂલા બે રહી છે દાળ નહીં કેમ ભાઈ હા તો ઠંડી બહુ નહીં. તો ગાઈઝ ઠંડી બહુ છે એટલા માટે અમે ચૂલો લગાવીને બે રહી છીએ. માં તો હોય કેનાલ વાળું વિસ્તાર છે ને આજુબાજુ કેનાલોનું પાણી એટલે કંઈ એમાં ઠંડી બહુ પડે એટલે અમે છે ને ચૂલા આગળ બે જાય એટલે અમે જો ગરમ પાણી મેળવી દીધું જો સરુલી નહીં કે સરુલીને પાણી મેળવી દીધું છે ને કે અમે બેઠા ડુંગો આગળ પાછો હું એ બાજુ બે કામ હું એ ના પણ ઠંડી ચડે ને એવું થયું એટલા માટે. તો ગાઈઝ અમે તો પ્રિયાને બે હોય બાલ કપાઈ દીધા ને બે બોળા રોળા થઈ ગયા ને ગાઈઝ અમે બે બોળા રોળા થઈ ગયા. તો ગાઈઝ મારે કપાયા ને પ્રિયાને કપાયા અને પ્રિયાને બેસે ને બોળા રોળા થઈ ગયા. પ્રિયા પતંગ બાળી દીધા તે બતાવે નહીં પ્રિયા ગાઈઝ જો પ્રિયા. તો ગાઈઝ અમારી ચેનલમાં જો નવા આવ્યા હોય ને તો અમારી વિડીયો ડેલી માટે આવશું તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. તો ગાઈઝ અમે ફેમિલી વ્લોગ બનાવીએ છીએ તો ડેલી માટે અમારો વિડીયો આવતો રહેશે તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. અને ગાઈઝ જો પતંગ જો ને પ્રિયા બહુ પેલી થઈ ગઈ કાઈ થઈ ગઈ કે પતંગ જો એમ કરે છે. મમ્મી છે ને આ સાઈડ લુકડો ધોવા વાળી બેઠા લુકડો ધોવા આમ કે અંદર વિડીયો બનાવીએ છીએ નહીં પ્રિયા જો પતંગ કપાણું છે ને છોકરો કાર્યો કરે. હા મમ્મી કઈ રહી તા મમ્મી જો આપે રહી સરસથી રહી એ બેઠી તો કાંઈ કેમી લુકડો ધોવા બેઠા તો ગાય છે ને આમાં છે ને ભેંસો માટે ચાર કપાતી ત્યાં મશીનની અંદર જો મારા કાકો નવું મશીન લાવ્યા છે ને તેમાં ચાર કપાય એના જેના ટુકડા થતા હતા. તો ગાય છે ને અમે તો વિડીયો બનાવવા આવ્યા હતા પણ મશીન મારા કાકાના છોકરાએ બંધ કરી દીધું છે એમ કે ચાર કટિંગ થઈ જાય ને એટલા માટે. તો ગાય એને બંધ કરી એટલે અમે છે ને તમે વિડીયો બતાવીને આવે કે પણ જો ગાય મશીન છે અને ગાય જો પેલી ચાર કપોણી ચારના જણા ટુકડા થઈ જાય ભેંસો ખાઈ જાય. તો ગાય જો આ ગાય ભેંસો માટે લાયા સ્પેશિયલ. તો ગાય આ ગાય ભેંસો માટે મશીન લાવ્યા છે ને વિડીયો બનાવતો પણ બંધ થઈ ગયો. જો કેમી તાઈને તાપા બેસી જઈ ને કેમી ઠંડી ભાઈ તો ભાઈ કેમી આવીને તાપા બેસી જાય ઠંડી વાયસી નથી એમ પ્રિયા પાછળ રમે છે. હા કાંઈ જો ઉત્તરાયણના પતંગ હજી તો શું સળાઈ જાય છે ને તે દોડીને મિલી જતો પેલી વાઘાના પ્રિયાને. તો ગજ બને એટલો સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો એક દાડો નહીં દિલ્હી માટે ગજ. તો ગાઈઝ આ તો અત્યારથી ઠંડી બહુ આવે છે એટલા માટે છે ને આપણે તાપ બી જતા હતા પણ પ્રિયા લઈને મમ્મી બેઠી રાખી તો આપણે થોડી વાર બહાર જઈએ
એટલે આપણે વિડીયો બનાવવા એને આવી ગયા. જો અમે ગામડાનું વાતાવરણ કેટલું અત્યારે મસ્ત લાગે છે. હરિયાળી વાતાવરણ લાગે છે. તો ભાઈ જો આમાં તો પાપડીઓ તમને દિલ્હીમાં તો બતાવી દો કે ગામડામાં તો કેવું શાકભાજી હોય સરસ. જો પાપડીઓ જો પાપડીઓ એટલી મસ્ત બેઠી છે. તો આના છે ને મમ્મી સોની ભરી વાવી હતી. તો ગાય છે ને સોની ભરી વાવી હતી ને એટલા માટે છે ને પાપડી લોબી આવે મોટી મોટી પાપડી આવે સોની. તો ગાય જો લોબી લોબી પાપડી है. તો ગાય અમે શોપનું બી કરવા બેસી જઈએ. તો જો શું બનાવીશ કમેન્ટમાં જણાવજો. જે તમને યોગ્ય લાગે કમેન્ટ કરજો. અને મિત્રો અમે ફોજો બનાવ્યા છે. આમાં હા શું બોલ જાય ને પબ્લિક કે મને ગોળા બનાવવાની ના કરે છે ને. આ તો ફોજો બનાવ્યા છે. કઢી બાજરીના રોટલા અને અશોકનું બે ગયા ને અશોક. અને અમારા પ્રિયા પેર મગ જાગે છે મમ્મી રમાડા છે. તો કદાચ તું મમ્મી નહીં બેઠી ને ચાલ અશોક બે બેઠા છે. મમ્મી આવશે એટલે બસ અશોક મમ્મી આવી જા. તો ગાય ચલો ખાઈ લઈએ પછી મળીએ. જો ગાઈસ મમ્મી ખા બેઠી છે. હવે ના પાએ ખાઈ લીધું. હા તો ગાય કેમી તો સુલા પર લાકડો રહી છે બેરી. તો ગાય કેમી બેરી છે સુલા પર લાકડો. તે જેમ ના તો હળગાવ પડે. તો ગાય કેમી છે ને એમને ભેરી સુલો ડસી. ગાય આમાં કશું પણ હોઈ જશે. પ્રિયાન બે હા તો મૂંગી જાનો નહીં. તો ગાય તો વિડીયો આતે ઓછો આવશે જોઈજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ગાય છે ને આપણે તો ઉભા રહી છીએ કેમી સુલા આગળ બેસી એકદમ ઠંડા સુલા. તો ગાય છે ને તો કેમી જઈ બે ઠંડા સુલા. તો કેમી ગુડ નાઇટ. કોઈ કહેવું છે નહીં કે. તો ચલો ગાય ગુડ નાઇટ. જય માતા જય શ્રી કૃષ્ણ જય રામાધણી. તો ગુડ નાઇટ.